શું તમારું મન સતત દોડતું રહે છે? હંમેશા વિચારો ચાલ્યા જ કરે છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે છે, તો છેલ્લે સુધી જોજો. હેલો ફ્રેન્ડ્સ, હું છું નિર્મિતા શાહ, હિપ્નો NLP કોચ, અને આજે આપણે વાત કરીશું ઓવર થિંકિંગ વિશે. ઓવર થિંકિંગ એ એક એવી વસ્તુ છે જે તમારા મનની શાંતિ, ખુશી અને એનર્જીને ખાઈ જાય છે. ઘણા લોકો બહારથી તો સ્માઇલ કરતા હોય છે, પરંતુ અંદરથી પોતાના વિચારો સાથે જ લડી રહ્યા હોય છે. જો તમારું મન પણ આવી રીતે લડીને થાકી ગયું છે, તો હું આજે તમને એને શાંત કરવા માટેના 3 સરળ રસ્તા બતાવીશ. પહેલો રસ્તો, વિચારો સાથે લડો નહીં. ઘણા લોકો શું કરે છે, વિચારો આવે એટલે એને રોકવાનો પ્રયત્ન કરે. તમે વિચારોને જેટલું સ્ટોપ થિંકિંગ કહેશો, એટલા જ વધુ વિચારો આવશે. કારણ કે મનને તમે જબરજસ્તીથી શાંત કરી શકતા નથી. એના બદલે તમે માત્ર વિચારોને ઓબ્ઝર્વ કરો. જેમ આકાશમાંથી વાદળો પસાર થઈ જાય છે, તે જ રીતે વિચારોને ફક્ત પસાર થઈ જવા દો. કારણ કે દરેક વિચાર સાચો હોવો જરૂરી નથી. ક્યારેક મનને માત્ર સાંભળવાની જરૂર હોય છે, એની સાથે લડવાની નહીં. બીજો રસ્તો, શ્વાસ પર ધ્યાન લાવો. જ્યારે તમારું મન ખૂબ જ વિચાર કરતું હોય, સતત જ દોડ્યા કરતું હોય વિચારોમાં, તો 2 મિનિટ માટે થોડી જે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. એના માટે એક બ્રીધિંગ એક્સરસાઇઝ કરો કે 4 સેકન્ડ સુધી શ્વાસ લો, પછી 4 સેકન્ડ સુધી તેને અંદર રોકી રાખો અને બાકીની 4 સેકન્ડમાં એને ધીમે ધીમે બહાર છોડો. આ પ્રેક્ટિસ તમે 5 થી 10 વખત કરશો, તો ધીમે ધીમે તમારું મન શાંત થવા લાગશે અને એ તમારી નર્વસ સિસ્ટમને પણ શાંત કરશે અને થોડી જ મિનિટમાં તમને તમારું મન હળવું લાગવા લાગશે. ત્રીજો રસ્તો છે, પોતાના મન સાથે પોઝિટિવ વાતો કરો. ઘણા લોકો આખો દિવસ આવું જ બોલ્યા કરતા હોય છે કે હું વીક છું, મારી સાથે જ કેમ આવું બધું થાય છે, હું આ કેમ કરી નથી શકતો. અને આ બધી જ વાતો તમારું સબકોન્શિયસ માઇન્ડ સાંભળે છે અને એ જે સાંભળે છે એ જ વાતોને તમારી રિયાલિટી બનાવવા માંડે છે. તો એના બદલે હંમેશા તમારે પોતાની સાથે પોઝિટિવ વાતો કરવી જોઈએ. જેમ કે હું સ્ટ્રોંગ છું, હું શાંત છું, હું સુરક્ષિત છું, હું ધીમે ધીમે હીલ થઈ રહ્યો છું. જેટલું તમે તમારા મન સાથે પ્રેમથી ને શાંતિથી વાતો કરશો, એટલું તમારું મન પણ તમને શાંતિ આપવાનું શરૂ કરશે. યાદ રાખો, ઓવર થિંકિંગ એ કોઈ વીકનેસ નથી, એ માત્ર તમારું થાકેલું મન છે જે શાંતિ ઈચ્છે છે. અને આ બધું એક જ દિવસમાં સારું થઈ જવાનું નથી, પરંતુ તમારે ધીમે ધીમે તમારા મન જોડે પ્રેમથી વર્તવું, જેથી તમારું મન શાંતિ અનુભવે અને તમારે ધીમે ધીમે ઠીક થઈ જાઓ.